ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા સમય પહેલાની વાત છે. જમીપુર નામના ગામની મની નજીક એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. એ બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. તે જંગલમાં કોઈ રાજા નહોતો, તેથી સિંહ રાજા વગર બીજું કોઈ તેમનો શિકાર કરતું ન હતું. પરંતુ થોડાક મહિના પહેલા એક દીપડો એ જંગલમાં આવ્યો હતો. તે દીપડાનું નામ હતું ધુરંધર. જંગલના પ્રાણીઓ તેનાથી ખૂબ જ હેરાન પરેશાન હતા, કારણ કે જ્યારે પણ દીપડો ભૂખ્યો થતો ત્યારે તે તેના માર્ગમાં આવતા કોઈ પણ પ્રાણીને ખાઈ જતો. જંગલના દરેક પ્રાણી તેનાથી ડરતા હતા કે દીપડો ક્યાંયથી દેખાશે અને તેને પોતાનો શિકાર બનાવશે. એક દિવસ એક કાચબો એક ઝાડ પર બેઠો હતો. તેણે કેટલાક પ્રાણીઓને ઉતાવળમાં જતા જોયા. પછી કાચબાએ કહ્યું, અરે ભાઈઓ, તમે આટલી સ્પીડથી ક્યાં જઈ રહ્યા છો? આરામથી ચાલો, નહીંતર પડી જશો. અહીં આવીને થોડો આરામ કરો. ભાઈ, આપણે ઝડપથી આપણા પરિવાર પાસે પાછા જવું પડશે. જો ભૂખ્યો દીપડો અચાનક આવીને આપણો શિકાર કરી લેશે તો? અરે ભાઈ, તું મારા જેવો નાનો નથી. તું ખૂબ મોટો છે. તારા પગ મોટા છે. તું એક લાતથી દીપડાને લાત મારી શકે છે. અરે કાચબાભાઈ, આ મોટા પગ જ અમારા દુશ્મનો છે. એકવાર અમે જમીન પર પડી જઈએ પછી અમે ઝડપથી ઊભા થઈ જ શકતા નથી. ત્યાં સુધીમાં દીપડો આવીને અમારી ગરદન પકડી લે છે અને પછી અમારી લાઈફ પૂરી. હા કાચબાભાઈ, આ અમારા બધા મોટા પ્રાણીઓની મજબૂરી છે. હવે અમને જ જુઓ, અમે કેટલા શક્તિશાળી છીએ. અમે મોટા વૃક્ષો ઉખેડી નાખીએ છીએ અને પથ્થરો તોડી નાખીએ છીએ. પરંતુ જ્યારે દીપડો કૂદીને પાછળથી અમારા પર હુમલો કરે છે ત્યારે અમે કંઈ કરી શકતા નથી. અને જ્યારે અમે થાકી જઈએ છીએ ત્યારે તેઓ અમને પોતાનો શિકાર બનાવે છે. પણ હાથી કાકા, તે આપણને પોતાનો શિકાર કેમ બનાવે છે? દીપડો આપણને શિકાર ના કરે તેના માટે આપણે કંઈક કરવું પડશે. પણ આપણે શું કરી શકીએ? આપણે કંઈક ઉકેલ શોધવો પડશે. મારો એક મિત્ર છે, ચીનુ કાગડો, જે નજીકના ગામમાં રહે છે. હું તેને અહીં બોલાવીશ. ચીનુ કાગડો માણસો સાથે રહીને ખૂબ જ હોશિયાર થઈ ગયો છે. તે માનવતાની બધી યુક્તિઓ જાણે છે. તે આપણને આ સિચ્યુએશનમાંથી નીકળવાનો કંઈક આઈડિયા આપશે. ઓહ, એવી વાત હોય તો જલ્દીથી તેને બોલાવો. લેટ ના કરો હાથી કાકા. તેને જલ્દીથી અહીં બોલાવો અને અમને આ મુશ્કેલીમાંથી બચાવો. આ સાંભળીને દાદા હાથી દોડીને એક ખડક પર ચડી જાય છે. પછી તે જોરથી બૂમો પાડવા લાગે છે. તેની ચીસો આખા જંગલમાં ગૂંજતી રહી. ગામ સુધી પહોંચી ચીનો કાગડો તેની વાઈફ રિંકી કાગડી સાથે એક ઝાડ પર માળો બનાવીને રહેતો હતો. હાથીનો અવાજ સાંભળીને તેની પત્ની રિંકી કાગડીએ કહ્યું, હે ભગવાન, પતિદેવ, આ કેવો અવાજ છે? મેં ક્યારે આટલો ભયાનક અવાજ સાંભળ્યો નથી. શું થયું છે આ? ટેન્શન ના લે, કંઈ નથી થયું. આ તો મારો હાથી મિત્ર છે. તે કોઈ મુશ્કેલીમાં હશે. તે મને બોલાવી રહ્યો છે. શું હાથી તમારો મિત્ર છે? અને હાથી કેવા પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ શકે છે? હા, હાથી મારો મિત્ર છે અને ત્યાં જઈને જ આપણને ખબર પડશે કે તે કઈ મુશ્કેલીમાં મુકાયો છે. પણ પતિદેવ, તમે જશો તો હું એકલી થઈ જઈશ. મને તો એકલા ખૂબ જ ડર લાગે છે. પ્લીઝ તમે ના જાઓ ને. રિંકી, તારી એવી ખોટી જીદ નહીં ચાલે. જ્યારે હું જંગલ છોડીને આ ગામમાં શિફ્ટ થયો હતો ત્યારે હાથી મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. ત્યારે મારે કામ ધંધાની ખૂબ જરૂર હતી, એટલે હું હાથીને છોડીને આ ગામમાં શિફ્ટ થયો હતો. અને મેં શિફ્ટ થતી વખતે હાથીને પ્રોમિસ આપ્યું હતું કે જ્યારે જરૂર હશે ત્યારે તે મને બોલાવશે અને હું તેની પાસે જઈશ તેની હેલ્પ કરવા માટે. એટલે મારે ત્યાં જવું પડશે. ઓકે ચીનુજી, જો એવી વાત હોય તો હું તમને રોકીશ નહીં. પણ તમારું ધ્યાન રાખજો અને જલ્દી પાછા આવજો.
અને હા પતિદેવ, કંઈક પિઝા બર્ગર લેતા આવજો મારા માટે. ઓકે રિંકી, હું કંઈક લેતો આવીશ. ચાલ હું નીકળું હવે. બાય. ધ્યાન રાખજે તારું. બાય બાય પતિદેવ. પછી ચીનુ કાગડો જંગલમાં ઉડી જાય છે. થોડી વારમાં તે તેના મિત્ર હાથી પાસે પહોંચે છે. હાથી તેને બધા પ્રાણીઓ સાથે પરિચય કરાવે છે અને સમસ્યા સમજાવે છે. બધું સાંભળીને કાગડો થોડો સિરિયસ થઈ જાય છે. પછી તે કહે છે, અરે ભાઈ, તે દીપડો છે. હું તેના વિશે શું કરી શકું? મિત્ર, તું માણસોની વચ્ચે રહે છે. માણસોથી વધુ બુદ્ધિશાળી કોઈ હોતું નથી. અને હવે તું તેમની સંગતમાં આવીને ચાલાક અને હોશિયાર બની ગયો છો. તો પ્લીઝ દીપડો અમારો શિકાર ના કરે તેના માટે કંઈક યુનિક પ્લાન આપ અમને. અમને બીજું કંઈ જોઈતું નથી. અમને ફક્ત શાંતિ જોઈએ છે. પછી કાગડો થોડી વાર વિચારે છે. પછી તે કહે છે, સાંભળો, એક આઈડિયા છે. માણસ હોય કે પ્રાણી, તેઓ વર્તમાનમાં જીવતા નથી. તેઓ મોટે ભાગે ભવિષ્ય કે ભૂતકાળ વિશે વિચારે છે. તમે શું કહો છો? ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય? ચીનુભાઈ, અમને કાંઈ સમજાતું નથી. અરે પેલા આખી વાત સાંભળો. કાં તો બધા લોકો ભૂતકાળને યાદ કરીને પોતાના વર્તમાનને બગાડે છે, અથવા ભવિષ્યની ચિંતા કરીને પોતાના વર્તમાનને બગાડે છે. જો તમે દીપડાની ભવિષ્ય વિશેની ચિંતા જગાડો છો તો તે પણ દુઃખી થઈ જશે અને શિકાર કરવાનું બંધ કરી દેશે. પરંતુ ચીનુભાઈ, અમે તેનામાં ભવિષ્ય વિશેની ચિંતા કેવી રીતે જગાડી શકીએ? માણસો કહે છે કે જો તમે કોઈની સાથે સામસામે વાત કરો છો તો તમારા શબ્દો તેમના પર અસર કરતા નથી, પરંતુ જો કોઈ અજાણતા જ બીજાના કોઈના મોઢેથી વાત સાંભળે છે તો તેની તેમના પર ઊંડી અસર પડશે. શું મતલબ? ચીનુભાઈ, અમને કાંઈ સમજાતું નથી. લિસન, જ્યારે પણ તમે દીપડાને ક્યાંકથી આવતો જાવતો જુઓ છો ત્યારે તમારે બધાએ છુપાવીને તેના ખતરનાક ભવિષ્ય વિશે વાત કરવી જોઈએ. આ સાંભળીને દીપડો સંપૂર્ણપણે સુધરી જશે અને મને લાગે છે કે તમારું કામ પણ થઈ જશે. પણ અમે એવું શું બોલીશું? પછી કાગડો બધું બરાબર સમજાવે છે. ઓહ ચીનુભાઈ, આ એક ખૂબ જ સારો આઈડિયા છે. આનો તેના પર ચોક્કસ પ્રભાવ પડશે. બીજા દિવસે બધા પ્રાણીઓ ઝાડી પાછળ છુપાયેલા હોય છે. જ્યારે દીપડો ત્યાંથી પસાર થાય છે. જેવો દીપડો નજીક આવે છે, બધા પ્રાણીઓ વાતો કરવા લાગે છે. ઓ ભાઈ હાથી, તમે પેલા ગરીબ વૃદ્ધસિંહની હાલત જોઈ છે? વૃદ્ધસિંહ? અરે ભાઈ, કયો વૃદ્ધસિંહ? સરખી રીતે કે મને બધું. અરે હાથીભાઈ, જ્યાં આપણું જંગલ પૂરું થાય છે, આપણા જંગલની પશ્ચિમે ત્યાં એક નદી છે અને નદીની પેલે પાર બીજું જંગલ છે. ત્યાં વૃદ્ધ સિંહ રહે છે. મારા પાપા આજે મને તેના વિશે કહી રહ્યા હતા. ઓહ હા હા, મેં પણ તેના વિશે સાંભળ્યું છે. સસલું પણ પસાર થતી વખતે તેને લાત મારે છે. તેની હાલત ખૂબ ખરાબ છે. ભાઈ, હું શું કહું? સસલું તો મોટું પ્રાણી છે. ઉંદર પણ તેનાથી ડરતો નથી. તે બધા તેની પાસેથી પસાર થતી વખતે તેને પાટા મારીને જાય છે. દીપડો આ બધું ઝાડી પાછળથી સાંભળી રહ્યો હતો. પછી તે જલ્દીથી એ લોકો સામે આવ્યો. દીપડાને જોઈને તેઓ બધા દોડવાના હતા, પણ દીપડો તેમને રોકે છે અને કહે છે, વેઇટ, ભાગશો નહીં. જો તમે એક પ્રશ્નનો જવાબ આપશો તો હું તમને કંઈ નહીં કરું. હું તમને શાંતિથી જવા દઈશ. પ્રશ્ન? કયો પ્રશ્ન મહારાજ? તમે પૂછો, અમે ચોક્કસ જવાબ આપીશું. મેં તમને ઝાડીઓ પાછળથી કહેતા સાંભળ્યા કે એક ઉંદર સિંહને થપ્પડ મારીને ભાગી ગયો. આ કેવી રીતે થઈ શકે, મને કહો. હા મહારાજ, એ સાચું છે. જ્યારે સિંહ નાનો હતો ત્યારે તે પોતાની શક્તિનો દુરુપયોગ કરતો હતો. તે જંગલમાં નિર્દોષ પ્રાણીઓને મારીને ખાઈ જતો હતો. તે કોઈને બક્ષતો નહોતો. તે મારા પિતાનો મિત્ર હતો. મારા પિતાએ સિંહને ઘણીવાર સમજાવ્યું હતું કે આ શક્તિ જીવનભર નહીં રહે. યુવાની ઓછી થઈ જશે. વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તમે શું કરશો? પણ તેણે મારા પિતાની વાત ન સાંભળી. અને જુઓ, આજે વૃદ્ધાવસ્થાને કારણે તે શિકાર પણ કરી શકતો નથી.
તેને 4 દિવસ સુધી ખોરાક મળતો નથી, પણ તેને દરરોજ 1 થપ્પડ ચોક્કસ મળે છે. હું એક સિંહને પણ ઓળખું છું જે સરહદ પાર રહે છે. તેને પોતાની આખી યુવાનીમાં કોઈનો શિકાર કર્યો નથી. હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગયો છે ત્યારે કોઈને કોઈ પ્રાણી તેને દરરોજ ખોરાક લાવી આપે છે. તે ખુશીથી જીવી રહ્યો છે. શું એવું હોઈ શકે? હા, બધાને પોતાના કર્મનો હિસાબ અહીંયા જ આપવો પડે છે. આજ નહીં તો કલ ભોગવવું જ પડે જ છે. તમારે સમજવું જોઈએ કે તે પોતાના વૃદ્ધાવસ્થામાં સારું જીવન જીવી રહ્યો છે. હું પણ મારા વૃદ્ધાવસ્થામાં શાંતિ અને ખુશીથી સારું જીવન જીવવા માંગુ છું. આજથી હું પણ કોઈ નિર્દોષ પ્રાણીને મારીશ નહીં. બીજા દિવસથી દીપડો ખરેખર વૃદ્ધાવસ્થાના ડરને કારણે શિકાર કરવાનું બંધ કરી દે છે. હવે જંગલના પ્રાણીઓ કોઈ પણ ચિંતા કર્યા વિના ફરવા લાગે છે. તેઓ બધા ખાય છે, પીવે છે અને મજા કરે છે. તેઓ દીપડાથી સહેજ પણ ડરતા નથી અને તેઓ બધા પોતાની યોજનાઓની સફળતા વિશે વાતો કરે છે. વાહ ચીનુભાઈ, તમે શું યોજના બનાવી છે? દીપડાએ શિકાર કરવાનું બંધ કરી દીધું કારણ કે તેને વૃદ્ધાવસ્થાનો ડર હતો અને અમે ચિંતા કર્યા વિના મજા કરી રહ્યા છીએ. તો તમે લોકો હવે મજા કરો, ખુશીથી તમારું જીવન જીવો. હવે અમે ચિંતા કર્યા વિના દીપડાની બાજુમાંથી પસાર થઈએ છીએ. બિચારો તેના વૃદ્ધાવસ્થા માટે ફક્ત અમને ચૂપચાપ મજા કરતા જોતો રહે છે. તો સારું, હવે શાંતિથી જીવો અને કોઈ ભૂલ ન કરતા. હું જાઉં છું હવે. બાય બાય દોસ્તો. જંગલના બધા પ્રાણીઓ શાંતિથી જીવી રહ્યા હતા. આ દરમિયાન દીપડો ભૂખથી પીડાતો હતો કારણ કે તે શિકાર કરી શકતો ન હતો. તેનું શરીર દિવસે ને દિવસે નબળું પડી રહ્યું હતું. હે ભગવાન, ભૂખથી હું હેરાન થઈ રહ્યો છું. મને જંગલના બધા પ્રાણીઓને મારી નાખવા અને ખાવાનું મન થાય છે. ના ના, તે વૃદ્ધાવસ્થા વિશે છે. હું મારા શબ્દોનો દુરુપયોગ નહીં કરું, પણ હું શું કરી શકું? પણ હું 3 દિવસથી પાણી પર જીવી રહ્યો છું. મારા પેટમાં દુખાવો થાય છે. એક કામ કરું, થોડું પાણી પી લઉં. પણ હવે મારામાં તળાવ પર જવાની હિંમત પણ નથી. મારે હજુ ત્યાં પહોંચવાનું છે. એ સાથે દીપડો ધીમે ધીમે તળાવ તરફ ચાલે છે. દરમિયાન કેટલાક પ્રાણીઓ બૂમો પાડી રહ્યા છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. હવે બધું મજાનું છે, ચિંતાની કોઈ વાત નથી. ખાઓ, પીઓ, આનંદ કરો અને નાચો. શું તમે તે દીપડાને જોયો? તે શું હતો અને હવે શું થઈ ગયો છે? તેના પર ખૂબ હસવું આવે છે. તે ખૂબ મૂર્ખ છે. તે મૂર્ખને જોયા પછી આપણે શું કરી શકીએ? આપણે તેને મૂર્ખ બનાવવા માટે ખૂબ જ સખત યોજના બનાવી હતી અને તેણે ખરેખર અમારી વાત સાંભળીને શિકાર કરવાનું બંધ કરી દીધું. હા, અમે ઝાડીઓ પાછળ તેના વૃદ્ધાવસ્થા વિશે એવી રીતે વાત કરી કે તે સાંભળી શકે અને તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. હવે તે ભૂખ્યો છે. મને વિશ્વાસ નહોતો આવતો કે તે ખરેખર અમારી વાત સાંભળશે અને થોડા દિવસોમાં ભૂખથી મરી જશે. પછી આપણે બધા મુક્ત થઈશું. તે મૂર્ખને વિચાર્યું ન હતું કે જો તે આજે શિકાર નહીં કરે તો ભવિષ્યમાં તે કેવી રીતે બચશે અને જો તે બચી શકશે નહીં તો તેનું ભવિષ્ય શું હશે? આ સાંભળીને બધા પ્રાણીઓ હસવા લાગ્યા. ઝાડ પાછળ છુપાઈને દીપડાએ બધું સાંભળ્યું. સાંભળ્યા પછી તેને કહ્યું, તો તમે મારી નિર્દોષતાનો લાભ લીધો અને મને મૂર્ખ બનાવ્યો. હવે હું તમને બધાને જવા નહીં દઉં. અને દીપડાએ તેમના પર હુમલો કર્યો. બધા પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા દોડ્યા અને દીપડો પણ તેમની પાછળ દોડ્યો. બધા પ્રાણીઓ ખૂબ જ ઝડપથી દોડી રહ્યા હતા. પરંતુ થોડા અંતર પછી દીપડો નબળો હોવાથી અટકી ગયો. તે હાંફવા લાગ્યો. તેઓ જંગલની ધાર પર દોડ્યા. ત્યાં એક ઝાડ પર તેમને એક કાકડો મળ્યો. તેમને આ રીતે ભાગતા જોઈને કાગડાએ તેમના ભાગી જવાનું કારણ પૂછ્યું. પછી બધા પ્રાણીઓએ કાગડાને આખી ઘટના વિગતવાર કહી. સાંભળ્યા પછી કાગડાએ કહ્યું, અરે મારા મિત્રો, તમે બધાએ શું કર્યું? તમારે આ બધા વિશે વાત કરવાની શું જરૂર હતી?
જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે તેની ચર્ચા કરવાની કોઈ જરૂર નહોતી. મેં તમને વારંવાર કહ્યું હતું કે કોઈ ભૂલ ન કરતા, નહીં તો તમને પસ્તાવો થશે, અને તમે કર્યું. અમે ભૂલ કરી ભાઈ. અમારી યોજના કામ કરી ગઈ. અમારા આનંદમાં અમે ભૂલી ગયા કે દીપડો હજુ પણ જીવતો હતો. આજે કોઈક રીતે અમે અમારા જીવ બચાવવામાં સફળ થયા. હવે અમારે શું કરવું જોઈએ ભાઈ? શું કરવાનું બાકી છે તે જંગલમાં જવાની કોઈ જરૂર નથી. અહીં તમારું ઘર બનાવો અને શાંતિથી રહો. તમને આ દીપડો અને કાગડાની ચાલાકીની વાર્તા કેવી લાગી? અને આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો. ટાટા. બાળ મિત્રો, લાઈક કરો આનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.